નડિયાદમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા। નડિયાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, મુશળધાર વરસાદથી શહેરમાં મુખ્ય માર્ગો અને અંડરપાસ પાણીમાં ગરકાવ। શહેરના મુખ્ય રાજમાર્ગો, ગલીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। શહેરના કલરફુલ વોલ પેઇન્ટિંગ ધરાવતા મુખ્ય અંડરપાસમાં ભારે માત્રામાં પાણી ભરાઈ જતા બેરિકેડ્સ મૂકીને વાહન વ્યવહાર સંપૂર્ણપણે અટકાવાયો। અંડરપાસ બંધ થતા વાહન ચાલકોને લાંબો ફેરો ફરીને જવાની નોબત। કર્મચારીઓ સતત 24 કલાક નિગરાણી રાખી રહ્યા છે। તેના સિવાય એન્જિનિયરિંગ વિભાગ અને એના સિવાય પણ તમામ 51 કોર્પોરેટર બધા પોતપોતાના એરિયામાં પોતપોતાના વોર્ડમાં બધી જગ્યાએ એ લોકો હરફરે છે, ધ્યાન રાખે છે કઈ જગ્યાએ શું પાણી ભરાય છે, શું છે શું નહીં, એ બધું દેખરેખ રાખીને જે કંઈ હશે એ અમને જણાવી રહ્યા છે।